જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે છે દિવસ બીજો, વ્લોગ નંબર 2। शुरू। चलो गाइस, मैं मिलता हूँ नहा धो के रेडी होके ब्रश करके। अभी उपयोग उठाऊँ, वो व्लॉग भी कल का अपलोड करना है, कर देता हूँ मैं। 9 बजे देख लेना। हेलो मित्रों, હું થઈ ગયો છું રેડી અને વાગે છે 10 અને આજે જવાનું છે મારે બહાર। પપ્પાએ આપી દીધું છે કામ મને, મારે જવાનું છે અલુવા ફઈના ઘરે। હું જઈશ, હવે નાસ્તો કરી નીકળીશ। બોલો હેલો ગુડ મોર્નિંગ કે हेलो गुड मॉर्निंग। બોલ ગુડ મોર્નિંગ। આજે બોલ ગુડ મોર્નિંગ, બોલો જલ્દી। તો મારે જવાનું છે બહાર, તો હું કરી લઉં નાસ્તો, પછી નીકળીએ અલુવા જવા। अच्छा हेलो के हेलो गुड मॉर्निंग। हेलो गुड मॉर्निंग। अंशु बोले भाई, अंशु बोला। तो नास्तो काटेलो જ છે। एक सेकंड, आज पर नॉइस करा है, नॉइस बधा कॉमेंट आई कि नॉइस बहुत ज आवे है। तो खीचड़ी वगाड़ेली, तो હું ફટાફટ કરી લઉં નાસ્તો, પછી મળું તમને। વાગ્યા છે 11:30। ખાવામાં શું બનાવીશ? રોટી, શાક, ચોળી બટાકા। ઓકે, ચોળી બટાકાનું શાક છે અને બધા હવાના કામ કરે। મને બી ટાઈમ મળ્યો નથી। જીનલ નાખે છે ભેંસોને ખાવાનું, અમારા ઘરે બી ભેંસો છે અને શેતા ધોવે છે કપડાં। મારા આવે છે ફોન જવા માટે। શું કરે? અચ્છા, દેખાતું નહીં। આ નાનું છે ગાર્ડન, આ સાઈડ બી ગાર્ડન। વાહ, અત્યાર સુધી શેર નતો, શેર ના ખાય, હવે પંખો એસી ના ખાઈ દે। એસી ગરમી લાગે બહુ, કપડાં ધોવામાં જોઈએ એસી। જાસુનો આવ્યો ફોન, લે જાસુનો વાત કરજે। મિસ કોલ આવ્યો, ઉપર તો કટ થઈ ગયો। તો ચલો હું નીકળવું છે મારે થોડી વારમાં ગાઈસ, અલવા જવા માટે। એક ભાઈબંધ ઊંઘી રહ્યો હા, આવ્યો નહીં, એને લઈ જવાનો હા। તો મળું, ચલો। ટીવા રૂમમાં શું ચાલે? બધા ઊંઘી રહ્યા અને આજ તો સમાચાર જોવા પપ્પાનું મૂડ સારું, વાઘુબા ચાલુ કરે નહીં હવારમાં। અને પેકાભાઈ, યશ, પાલવલ્ડ, ચલો। અત્યારે વાગે છે 5। હું અલુવા જઈને આવતો રહ્યો, પણ હજુ મારે ચિલોડા જવાનું બાકી છે, તો મારે 10-15 મિનિટમાં નીકળવાનું છે। એટલે બપોરનું હું વધારે શૂટ કરી નથી। અને આ ઊંઘીને હવે ઉઠ્યો છે। ગુડ ઇવનિંગ શ્વેતા, हेलो। બધા હવે ને ફ્રેશ થાય, ઊંઘીને બી હાલ ઉઠ્યા। તો મને લાગી છે ભૂખ અને આવે છે ઊંઘ, એટલે હું જઈશ રસોડામાં ચા પીવા। તો જોઈ લો ચા છે કે નહીં। કાલે તો ભાગમાં નહોતો આવ્યો મારા ભાગમાં ચા, આજે જઈએ સાચો। ચા જોડે નાસ્તો ફ્રી છે મારે આજે, કાલે નહોતું મળે એટલે। ચલો હું ચા કાઢું અને બેક કેમેરા ઓન કરી લઉં। આ તો દૂર જાય, એકલા એકલા પીવાનું।
આ તો ચા પીને બહાર આવે તારા લે દે અમે ચાના દે તમે બંધ કરી દીધી હતી અને ચાલુ કરી દીધી ભાઈ. આ લોક માટે ચાલુ કરી કે ચા પી બતાવો મારે પીવાનો. માથું જાણે કે પી પર ચા સુકી જાય ઊંઘવા ને એટલે પીવી પડે, માથું ચડે એટલે નહીં. બીજા બધા પી લીધી. વાગે છે 8. જે તો ચિલોડા કામ પપ્પાનું તો પતાવી દીધું. હવે પાછું જવાનું છે. આજે કામ બહુ જ હતું મારે. અંશુની દવા લેવા લોહી વધારવાની પતી જઈ છે. તો આજ બપોરે બી એને દવા પીધી નહીં એટલે એને દવા લાવવી જરૂરી છે. અને હંગાત આવવા તૈયાર થઈ જઈશ શ્વેતા કે પકોડી ખાવા મળે મને એટલે હંગાત થઈ જઈ છે. અને એક બીજો ભાઈ બી હંગાત થઈ ગયો હ તો મને બી ખાવા મળે ચોકલેટ ખાવા મળે ચોકલેટો અને પકોડીઓ ખાવા મારા હંગાત તૈયાર થઈ જાય છે. ખાવાનું થઈ ગયું છે રેડી નીકળી ગયું છે પણ ખાવું નથી. ખાઈને ખાય પહેલાં હું જઈ આવું દવા લેવા એ જરૂરી છે. આ બે રેડી છે આવા. પેલી રૂહીને ખબર નહીં ના કે એ તૈયાર થઈ જાય. આ તો ઓલરેડી ફૂલ જોશમાં રેડી થઈ ગયું છે. ઘરે જો દાળ ભાત રોટી બધું બનાવ્યું છે પણ આ બધાને તોરાને ઘરનું ભાવતું નહીં. બસ બહારનું જ ખાવું હોય એટલે જો શરીર જો એમને હું કહી ગયેલો ઘરનું ખાવાનું રાખો. આ છે અમારું નેના ભાઈ ગેંડા સ્વામી. નામ છે સાવન પણ અમે એને ગેડો કહીએ. રૂહી હાય બોલ હાય. અલે બોલ હાય. યસ હાય બોલ. હાય કે હાય. અંશુ હાય કે બધા એક જ છે. અંશુ યસ નામ ભૂલી જવાય. ચલો તો હું નીકળું ફટાફટ બાઇક લઈને આપની રામપ્યારી લેકે ફટાફટ દવા લઈને આવીને મળું તમને. તો મિત્રો આવી ગયા હા સરગાસન ગીતા ફાર્મસીમાં. શ્વેતાના યસ બે લેવા જાય દવા. ખોલ ગાઈસ વાગી જશે 9. ખાવાનું થઈ ગયું છે મોડું. ગિંડા સ્વામી જીનલ શ્વેતા ખાવા બેસી ગયા. હું ખાઉં છું. હું એ ખાઈ લઉં. પપ્પા એમને બી ખાઈ લીધું. પપ્પા તો સ્માર્ટ ટીવીમાં જોવા હા આવા નેટ આવા પેલું રિસ્ટાર્ટ કર્યું. પપ્પાના ઇન્ટરનેટ બંધ થઈ જાય એટલે કમ્પ્લેનો ચાલુ થઈ જાય કે ભાઈ ચમ બંધ કરી દીધું. તો પાછળના રૂમમાં શું કરે છોકરા. पंकज तो खेल रहे गेम. अंशु यश ये देख रहा मोबाइल. बाय बाय अंशु उधर जाऊ छू. अंशु टाटा. रूही हाय क्या हाय. नाटक आव करी शू करिए. तो चलो मित्रों મળું થોડી વારમાં. આજ તો બહુ થાકી ગયો હું. સવારે હલવા ગયો પછી ઈશનપુર અને અત્યારે ગાંધીનગર. શ્વેતાને ખાવી હતી પકોડી. એના નસીબમાં નથી પકોડી એટલે ના મળી. જે જગ્યાએ અમે પકોડી ખાઈએ એ પકોડીવાળો જ નહોતો. હું તો લઈ ગયો ને પણ એની જગ્યાએ કઈ જગ્યાએ ઊભો રહે. હા પકોડીવાળાનો કોન્ટેક્ટ હોતો હે. પકોડીવાળા તો તમે જો ને તો સારું. એ તો હું કહું કે ના આવશો તો એ રોજ બહાર જબરી અમે આવો લઈને તમારી સાઈડ લારી લઈને કે ભાઈ લો જુઓ પકોડી હવે. ભાઈ 9-10 વાગે સુધી હોય પકોડીવાળો. હેલો મિત્રો પડી ગઈ છે રાત. ટાઈમ થઈ ગયો છે ઊંઘવાનો. વાગે છે 10:30. બધા જુઓ છે મૂવી તો બધા જોડે લઈ જવું હું અને ગુડ નાઇટ કહી દઈએ અને મળશે નવા બ્લોગમાં.
વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મમ્મી ને પપ્પા બે તો ઊંઘ્યા છે, એક એક પંખો લઈ લઈને. ના બધા સૌ જો પિક્ચર જોશે તો ઊંઘી જશે. છોકરાઓ માટે કાર્ટૂન પિક્ચર ડાઉનલોડ કર્યું મેં. ચાલો બોલો. હેલો ભૈયા, હેલો, ગુડ નાઇટ. ક્યાં ગુડ નાઇટ? જા આગળ જા રૂહી, ગુડ નાઇટ કે દે. રાજ્યની જોવા દે ને, આવા દે આગળ. જય માતાજી, ગુડ નાઇટ, જય માતાજી મિત્રો. મળશું નવા બ્લોગમાં. બાય બાય, ટાટા, ટેક કેર.